ગુડ મોર્નિંગ દોસ્તો, વેલકમ બેક. આપણે પ્રચલ વિધેયનું વિકલિત છેલ્લે ટોપિક જોયો છે અને સ્વાધ્યાય 5.6 આપણે લગભગ અડધું સ્વાધ્યાય ગણેલું છે. આમ તો આગળના દાખલાઓમાં એવા કોઈ ડિફિકલ્ટ દાખલાઓ છે નહીં, પણ છતાં આપણે ગણીએ છીએ કે અમુક એક બે દાખલા એમાં એવા છે જે થોડા ટિપિકલ એટલે શું કે જો કંઈક ભૂલ પડે તો બધું આગળ ગયું મેથડ એવું થાય એવું છે, એટલા માટે રાઈટ. હવે એટલે એ આપણે આજે પૂરા કરીએ છીએ આજના સેશનમાં, પછી નેક્સ્ટ ટોપિક ઉપર જઈશું. તો 7મો દાખલો લઉં છું હું. ઓકે, દાખલા નંબર 7મો દાખલો છે રાઈટ. હવે એમાં એક્સ અને વાય આપ્યા છે, તો એક્સ ઇઝ ઇક્વલ ટુ જો આ રીતની રકમ છે સાઇન ક્યુબ ટી અપોન અંડર રૂટ ઓફ કોસ 2t, અંડર રૂટ ઓફ કોસ 2t. ઓકે, અને y ઇક્વલ ટુ તો y નો જે સૂત્ર આપ્યું છે એ છે કોસ ક્યુબ ટી અપોન અંડર રૂટ ઓફ કોસ 2t. બંનેનો છેદ સરખો જ છે, કોસ 2t, અંડર રૂટ ઓફ કોસ 2t. ઓકે, હવે આપણે આનું ડીવાય બાય ડીએક્સ શોધવાનું છે, બરાબર. હવે બીજી તો કોઈ મેથડ પેલો ટીનો લોપ કરવાનું કે એ તો ના પાડી છે, પણ ઇન કેસ વિચારો તો પણ આમાં ટીનો લોપ થાય એવું નથી. ઓકે, એટલે આપણે એક કામ કરીએ, એક મેથડ એવી થાય, પણ હવે એ મારા માટે થોડું મને ડાઉટફુલ લાગે છે. ઘણા એવું કરતા હોય છે કે આ બંનેનો ભાગી કાઢે. એટલે આમ તો એ લોકોએ ના પાડી છે એટલે એવું કરાય નહીં, પણ વાય અપોન એક્સ કરીએ સપોઝ, અથવા એક્સ અપોન વાય, તો છેદ સરખા છે એટલે ઉડી જાય. પણ છેદ સરખા ઉડાડવા હોય તો એના માટે શરત હોવી જોઈએ કે ભાઈ કોસ 2t નોટ ઇક્વલ ટુ 0. તો એવું તો કંઈ આપણને આપ્યું નથી, એટલે હું બહુ એ મેથડને પ્રિફર કરતો નથી. નહીં તો શું કરે છે ઘણા કે વાય અપોન એક્સ કરી કાઢે એટલે છેદ ઉડી જાય, એટલે કોસ ક્યુબ ટી અપોન સાઇન ક્યુબ ટી થઈ જાય, અને પછી ડીવાય બાય ડીએક્સ કરી નાખે સીધું જ, બરોબર છે. એટલે બંને બાજુ વિકલન કરી નાખે રાઈટ. પણ એમાં પણ પાછું સાંકળ નિયમથી ડીટી બાય ડીએક્સ તો આવે જ, એટલે એ પણ પાછું ગડબડ થાય એવું જ છે. એટલે બેટર એ છે કે હું બંને અલગથી જ કરી નાખું. હું તમને ડીએક્સ બાય ડીટી કરીને બતાવું છું, ડીવાય બાય ડીટી તમને સેમ એ જ રીતે આવડી જશે. હવે આમાં શું થશે, ભાગાકારનો કાર્ય નિયમ એટલે છેદ એમનું એમ અને અંશનું વિકલન ગુણ્યા, એટલે હું કૌંસ કરી દઉં, આનું વિકલન બોલીએ તો શું થશે 3 સાઇન સ્ક્વેર ટી, એટલે ઘાતનું પત્યું ગુણ્યા આધારનું એટલે સાઇન ટીનું શું થશે કોસ ટી. ઓકે, એટલે છેદ ગુણ્યા અંશનું વિકલન પત્યું માઇનસ અંશ એટલે સાઇન ક્યુબ ટી ગુણ્યા છેદનું વિકલન. છેદનું વિકલન એટલે એમાં પણ સાંકળ નિયમ, પહેલાં રૂટ એટલે વર્ગમૂળ, તો રૂટ એક્સનું 1/2 રૂટ એક્સ થાય, એટલે ઇન્ટુ 1/2 રૂટ કોસ 2t ઇન્ટુ ગુણ્યા કરું છું. હવે કોસ 2tનું વિકલન, હજુ સાંકળ નિયમ આવશે, કોસનું થશે પહેલાં, એટલે કોસનું શું થશે માઇનસ સાઇન 2t અને ઇન્ટુ ફરી પાછું 2. આ ફરી 2 કોનો આવ્યા છે 2t છે, એટલે 2tના 2 આવ્યા છે. બરાબર, એટલે આ થયું અંશ ગુણ્યા છેદનું વિકલન માઇનસ છેદ ગુણ્યા અંશનું વિકલન. અહીંયા કૌંસ પૂરો થાય છે. છેદ જો આ પહેલાં શું થયું, સોરી ઊંધું બોલી ગયું, છેદ ગુણ્યા અંશનું વિકલન માઇનસ અંશ ગુણ્યા છેદનું વિકલન, આ કૌંસ, અને આખાના છેદમાં છેદનો સ્ક્વેર એટલે કોસ 2t, રૂટ નીકળી ગયા, બરોબર છે રાઈટ. હવે આનું સાદું રૂપ તમે જુઓ તો ઇઝ ઇક્વલ ટુ, હવે અહીંયા જો 3 સાઇન સ્ક્વેર ટી કોસ ટી અંડર રૂટ ઓફ કોસ 2t, એ તો બધું એમનું એમ જ રહેવાનું છે, કશું હાલ પૂરતું તો કંઈ ઉડતું નથી.
3 sin square t cos t અંડર રૂટ ઓફ cos 2t આનું પત્યું પછી માઇનસ ઓકે માઇનસ હવે ધ્યાન આપજો કે આમાં આની જોડે આખો કૌંસ છે હા અને કૌંસમાં આ 2 છેદમાં છે અને આ 2 અંશમાં છે હો અમે પેલું ભાગ પાડ્યા છે એટલે તમને ધ્યાન આપજો આ 2 અંશમાં છે આ 2 છેદમાં છે એટલે આ 2 ઉડી જવાના ઓકે રાઈટ પછી આ માઇનસની નિશાની છે એટલે એ માઇનસની નિશાની આગળ જશે એટલે આ માઇનસ છે એ પ્લસ થઈ જશે ઓકે પછી અંશમાં સાઇન ક્યુબ ટી છે હા એની જોડે આ સાઇન 2t પણ છે એટલે સાઇન ક્યુબ ટી એની જોડે સાઇન 2t ઓકે અને એના અપોનમાં હવે આ બે ઉડી ગયા છે આ અપોનમાં રહ્યું છે cos 2t રહ્યું છે અહીંયા બરોબર રૂટ cos 2t હા હવે આ આખો અંશ છે અને આખાના છેદમાં હજી આ cos t તો છે જ પાછા આખાના છેદમાં cos t તો પાછા છે જ cos 2t સોરી ઓકે રાઈટ એટલે જો આને થોડું ધ્યાનથી સ્ટેપ્સ જોજો હો હવે આ અંશ છે ને એ અંશમાં લસા લઈ લો એટલે એ આ છેદમાં આની જોડે જતું રહેશે એટલે હવે છેદમાં cos 2t અને આ એટલે cosની કેટલી ઘાત થશે ખબર છે આ બે 1 ઘાત અને આ 1/2 ઘાત એટલે ટોટલ 3/2 ઘાત થઈ ગઈ હા cos raised to 3/2 2t એટલે cos 2t અને અંડર રૂટ ઓફ cos 2t આ લસા આવશે ને એ લસા અમે છેદમાં લખી કાઢ્યો છે ઓકે ખ્યાલ આવ્યો ને હવે એ લખ્યા પછી અંશમાં લસા લીધો છે એટલે લસા આ પ્લસ છે એટલે અહીંથી આની જોડે ચોકડી ગુણાકારમાં જશે એટલે આ રૂટ cos 2t અને રૂટ cos 2t એટલે અંડર રૂટ એટલે આ રૂટ નીકળી જશે ઓકે એટલે 3 sin square t cos t into cos 2t આ રૂટ નીકળી ગયા અને અહીંયા તો ઓલરેડી છેદ હતો જ એટલે ત્યાં કશું ગુણાશે નહીં એટલે પ્લસ sin ક્યુબ t sin 2t ઓકે બરોબર હવે આ જે આવ્યું ને એ આપણું dx બાય dt આવ્યું એવું કહેવાય શું આવ્યું છે આ dx બાય dt હવે આમાંથી તમે શું કોમન લઈ શકો તમને શું લાગે છે હા તો એવું કરી શકાય છે sin 2t નું કયું સૂત્ર છે બહુ તો આ તો આગળ એ પછી ભાગાકાર વખતે પણ કરી શકો છો અત્યારે ના કરવું હોય ને તો આને આમને છોડી દો ભાગાકાર જે પેલું કરો એ વખતે પણ કરી શકાય તો એકચ્યુઅલી sin 2t નું કદાચ જો એ લોકોએ કર્યું હોય 2 sin t cos t તો અહીંયા સાઇનની 4 ઘાત થાય અને sin સ્ક્વેર t કોમન લઈ લીધા હોય એવું કંઈક ઉપયોગ કર્યો હોય હા હવે માની લો કે આપણે અત્યારે sin સ્ક્વેર t કોમન લઈ લીધા આમાંથી sin સ્ક્વેર t કોમન તો હવે અંદર શું વધ્યું 3 cos t ઇન્ટુ cos 2t બરોબર આમાંથી sin સ્ક્વેર t ગયા બહાર એટલે પ્લસ આમાંથી શું આવશે આ sin સ્ક્વેર ગયા ને એટલે sin t ઇન્ટુ sin 2t હવે આટલું કોમન આવે છે એનાથી કંઈ ફરક તો નથી પડતો પણ આપણે કોમન લઈ શકીએ છીએ અને છેદ એમનો એમ cos raised to 3/2 2t ખ્યાલ આવે ને હવે જે રીતે મેં આ કર્યું છે ને આ dx બાય dt એ જ રીતે તમે dy બાય dt જે છે ને એ તમે જાતે પ્રયત્ન કરજો અને પછી આનો બંનેનો ભાગાકાર કરવાનો અને એ જે ભાગાકાર આવે એ શું આવશે dy બાય dx જે આપણે લાસ્ટ ટાઈમ પણ આ રીતના ગણેલું છે યાદ છે ને ઓકે લાસ્ટ ટાઈમ પણ આપણે એ ગણેલું છે રાઈટ કે ભાઈ જ્યારે પણ આ પ્રચલ આવે ત્યારે પ્રચલમાં હંમેશા ભાગાકાર કરવો પડે છે ઓકે ક્લિયર એટલે હવે આ શું થોડું આમ એની સ્ટેપ્સ વાઇઝ થોડું પેલું વધારે પડતું લાગે છે
બીજી રીતમાં એવું થઈ શકે કે આ બંનેનો સરવાળો, બંનેનો શું કરી દેવાનો? સરવાળો. પેલું મેં ભાગાકાર કહ્યું ને એવી રીતે સરવાળો બી થાય. ભાગાકાર કરો તો આ બંને ઉડી જાય, પણ એમાં મને એમ છે કે શરતનો પ્રોબ્લેમ થાય. ઉડાડો છો તો શૂન્યેતર હોવું જોઈએ, જે આપણને ખબર નથી, હે ને? ઓકે. અને સરવાળો કરો તો ઉપર એ પેલું સાઇન ક્યુબ ટી વત્તા કોસ ક્યુબ ટીનું સૂત્ર આવે ને છેદ સરખો છે એટલે લસા લઈ લો. એવી રીતે કરીને પણ ડીવાય બાય ડીએક્સ શોધી શકાય. પણ એમાં પણ સાંકળ નિયમથી ડીટી બાય ડીએક્સ તો પાછું આવે જ. એ તમે ગણશો ને એટલે બહુ ખબર પડશે કે સર ડીટી બાય ડીએક્સ શું બોલે છે. એ તમે ગણશો તો ખબર પડશે. એટલે હવે લોચો શું પડશે કે ડીટી બાય ડીએક્સ ક્યારે તમે ડીએક્સ બાય ડીટી શોધ્યું હશે, આ જે આવ્યું ને આ તમને ડીએક્સ બાય ડીટી મળેલું છે, બરોબર? આ શું છે? ડીએક્સ બાય ડીટી. હવે જો તમે મેં કહ્યું એમ ભાગાકાર કરો અથવા સરવાળો કરીને પછી ગણો તો એમાં બી સાંકળ નિયમથી ડીટી બાય ડીએક્સ આવશે. તો ડીટી બાય ડીએક્સ એટલે આનું વ્યસ્ત. આ જે છે ને આ આપણું આ ડીએક્સ બાય ડીટી છે એનું વ્યસ્ત કરો એટલે ડીટી બાય ડીએક્સ થાય. તો એનો મતલબ શું થયો ઇન શોર્ટ કે આ તો મારે કરવું જ પડશે. આ તમને સીધું થોડું આવડવાનું છે. એના કરતાં બેટર શું છે કે આ જ રીતે ગણો, પેલી માથાકૂટ નહીં. બરાબર છે? ઓકે, રાઈટ. ચાલો હવે ત્યાર પછી 8મો દાખલો લઉં છું હું, દાખલા નંબર 8. એની રકમ આપણે પાછળ જ લઈએ એટલે પેલું અધૂરું ના કરવું પડે એટલા માટે. 8મો દાખલો. હવે 8માની રકમ છે એટલા માટે લઉં છું કે એનો એક્સ છે ને એમાં ભૂલ પડે છે. વાય તો સાવ સિમ્પલ છે, પણ એક્સમાં ભૂલ પડે છે. એક્સ ઇઝ ઇક્વલ ટુ એ ઇન્ટુ કોસ ટી, એ ઇન્ટુ કોસ ટી પ્લસ લોગ ટેન ટી બાય 2. આવું એક્સ છે. હમણાં વાય અહીંયા બાજુમાં લખતો નથી જગ્યાના લીધે, પછી વાય લખીશું. ઓકે. હવે આ જે એક્સ છે કોસ ટી પ્લસ લોગ ટેન ટી બાય 2 અને ગુણ્યા એ છે પાછો. હવે આનું તમે ડીએક્સ બાય ડીટી કરો. ડીએક્સ બાય ડીટી એ તો અચળ. હવે કોસ ટીનું માઇનસ સાઇન ટી વત્તા, હવે આમાં આવશે સાંકળ નિયમ. કેટલા વિધેયોનું સંયોજન છે ખબર છે દોસ્તો? 3. કેટલા છે? 3. પહેલાં લોગ, પછી ટેન અને પછી ટી બાય 2 3 વાર. એટલે પહેલાં લોગનું કરો તો લોગનું શું થાય? 1/10 ટી બાય 2. હવે ટેનનું તો ટેનનું વિકલન ગુણ્યા 10x સેક સ્ક્વેર એક્સ થાય ને, એટલે સેક સ્ક્વેર ટી બાય 2 ગુણ્યા, હવે કોનું વિકલન કરવાનું? ટી બાય 2નું. તો એમાં તો ટીનું 1, કારણ કે આપણે ટીની સાપેક્ષે છે એટલે ટીનું 1 એટલે 1/2. ઓકે, રાઈટ. એટલે અહીંયા આ જે છે ને સાંકળ નિયમ, આમાં બધાની ભૂલો પડે છે. અમારા વર્ષોના અનુભવ પરથી તમને કહું છું કે અહીંયા બધા કંઈક આ 1/2 ભૂલી જશે, કાં તો કંઈક ને કંઈક સાંકળ નિયમમાં ભૂલ કરશે. અને હવે આ માઇનસ સાઇન ટી પ્લસ, હવે છે ને આ બધું સાઇન કોસમાં ફેરવી કાઢો એટલે આનું શું થાય? આ સાઇન અપોન કોસ એટલે કોસ ઉપર જાય એટલે કોસ ટી બાય 2 અપોન સાઇન ટી બાય 2. પછી આનું 1/cos સ્ક્વેર ટી બાય 2 અને પેલું 1/2 તો ઓલરેડી છે જ. ઓકે. હવે જો ઉપર નીચેથી એક કોસ ઉડી જશે, એક કોસ ગયા, રાઈટ. તો હવે શું વધ્યું જોજો તો એ ઇન્ટુ માઇનસ સાઇન ટી પ્લસ 1/, આ જો 2 છે એ 2 બી હું આગળ લખી કાઢું છું. પછી એક સાઇન ટી બાય 2 વધ્યા અને બીજા કોસ ટી બાય 2 વધ્યા. ઉપર કશું ના વધ્યું, એક કોસ કટ. તો હવે આ પાછું ગુણિતનું સૂત્ર આવી ગયું દોસ્તો, 2 સાઇન ટી બાય 2 કોસ ટી બાય 2. એટલે 2 sin x cos x, તો sin 2x થાય કે નહીં? રાઈટ.
એટલે મેં તમને કીધું ને કે આ દાખલો કેમ ઇમ્પોર્ટન્ટ છે, આઈએમપીમાં શું કામ આવે કે હવે આ થઈ ગયું સાઇન ટી, આ શું થઈ ગયું સાઇન ટી. હવે આ બધા ભૂલી જાય છે, આ જે સાદુરૂપ છે ને એવું ને એવું અહીંયા જે હોય ને છોડીને પેલું ભાગાકાર કરીને જવાબ મૂકી દે, કશું સાદુરૂપ આવ્યા વગર, રાઈટ. એટલે તમને થોડા ઘણા માર્ક્સ મળે, કંઈક પણ સાદુરૂપ નથી કર્યું એટલે 2 હોય તો વધુમાં વધુ 1 માર્ક્સ મળે, એનાથી વધારે ના મળે. ઓકે બરાબર. હવે આનો લસા લઈ લો. લસા શું થશે, સાઇન ટી લસા તો માઇનસ સાઇન સ્ક્વેર ટી પ્લસ 1, માઇનસ સાઇન સ્ક્વેર ટી પ્લસ 1 એટલે 1 માઇનસ સાઇન સ્ક્વેર આવ્યું, 1 માઇનસ સાઇન સ્ક્વેર એટલે કોસ સ્ક્વેર. એટલે હવે ફાઇનલી તમને આન્સર મળ્યો કે ઉપર એ તો હતા જ પાછા, એટલે એ કોસ સ્ક્વેર ટી અપોન સાઇન ટી. હવે આનું પેલું ટેન કોટ કેમાં રૂપાંતર થાય પણ એ હમણાં નથી કરતા, હા બરાબર. આ આપણું શું આવી ગયું છે, આ તમારું dx બાય dt આવ્યું. ઓકે આ થયું dx બાય dt. હવે y બાકી છે હજુ, હા તો y બરાબર y, તો y નું તો સિમ્પલ એક જ સ્ટેપ છે, y ઇઝ ઇક્વલ ટુ છે a sin t, y ઇઝ ઇક્વલ ટુ a sin t છે, માટે dy બાય dt ઇઝ ઇક્વલ ટુ, તો આનું શું થઈ જશે a cos t, બરાબર છે. હા હવે આ જે પણ આવ્યું એ તમને યાદ છે ને, નોટ ઇક્વલ ટુ 0 લખી જ દેવાનું કારણ કે એ છેદમાં જવાનું છે. હા માટે dy બાય dx તો શું છે આપણું સૂત્ર પ્રચલનું, dy બાય dt અપોન dx બાય dt, રાઈટ. એટલે કે એ cos t અપોન આ થશે એટલે એ cos સ્ક્વેર ટી અને એના છેદમાં સાઇન ટી છે, એટલે એનો છેદનો છેદ ક્યાં જવાનો, અંશમાં જવાનો ને. એટલે હું અહીંયા ડાયરેક્ટ લખી દઉં છું. આશા રાખું કે આટલી તો હવે ખબર પડશે 12th સ્ટાન્ડર્ડમાં કે છેદનો છેદ એટલે સાઇન ટી છે એ ઉપર ગયો છે. ઓકે હવે આમાંથી શું થયું બોલો, તો એ કટ, કોસ પણ કટ થયા ને, એટલે એક કોસ ક્યાં વધ્યા, છેદમાં વધ્યા, સાઇન ક્યાં વધ્યા, અંશમાં વધ્યા, એ કટ થયા એટલે સાઇન ટી અપોન કોસ ટી. ખ્યાલ આવ્યો. તો ફાઇનલ જવાબ તમારો થઈ ગયો tan t. આ થયું આન્સર dy બાય dx. ઓકે આ થયો જવાબ. ખ્યાલ આવ્યો કે નહીં, હા બરાબર. એટલે આ શું દાખલાઓમાં આમ અઘરા નથી, મારી દ્રષ્ટિએ પ્રચલ ઇઝી છે. હા પેલા ઇન્વર્સ વાળાની બધા દાખલાઓ છે ને એના કરતાં તો આ 100% ઇઝી છે. ઓકે પણ થોડું ધ્યાન રાખવાનું છે. ઓકે ચાલો ત્યાર પછી હજી એક દાખલો તમને ગણી બતાવું છું. એ છે 11મો દાખલો. 11મો દાખલો એટલા માટે ગણું છું કે એકચ્યુઅલમાં એ MCQમાં પણ આવે. બોલો તમને લાગતું નથી પણ એ MCQમાં પણ આવે. હા નહીં તો એમને ગણવા બેસો ને તો બહુ જ લાંબુ થશે, તમને એમ થાય કે આ સર MCQમાં કેમ ન આવે. x બરાબર અંડર રૂટ ઓફ e sin ઇન્વર્સ t અને y બરાબર અંડર રૂટ ઓફ e cos ઇન્વર્સ t. ઓકે ખ્યાલ આવ્યો ને. હવે આમાં તમારે સાબિત કરો કે એવું આપ્યું છે. રકમ જોજો પેજ નંબર 150 પર, કે ટેક્સ્ટબુક બધાની ખુલ્લી હોવી જોઈએ હો દાખલાઓ ગણતી વખતે. તો સાબિત કરો કે dy બાય dx બરાબર માઇનસ વાય અપોન એક્સ. આવું સાબિત કરવાનું કહે છે. ઓકે અચ્છા હવે આની ટેકનિક શું છે તમને કહી દઉં. હવે આમાં જો સીધું dx બાય dt dy બાય dt કરો, ભાગાકાર કરો, જવાબ આવશે નો ડાઉટ. ઓકે હા પણ એમાં સ્ટેપ્સ લાંબા થશે કારણ કે સાંકળ નિયમ 3 વાર આવે. પહેલાં અંડર રૂટ, પછી એ રેઝ ટુ સૂત્ર, પછી સાઇન ઇન્વર્સ, આમાં પણ 3 વાર, અને પછી એ બધું લાંબુ થાય. તો જ્યારે આપણને કોઈ શોર્ટકટ મળતી હોય ત્યારે હંમેશા એપ્લાય કરવી જ બેટર છે. માટે હવે જોજો આમાં હું શું કરી શકું છું, જોજો
આ બંનેનો ગુણાકાર કરી દો. શું કરો હવે તમે? ગુણાકાર. એટલે એક્સ ગુણ્યા વાય કરો. શું કરો? એક્સ ગુણ્યા વાય. હા, એટલે બંનેનો ગુણાકાર અંડર રૂટ ઓફ એ રેઝ ટુ સાઇન ઇન્વર્સ ટી ગુણ્યા અંડર રૂટ ઓફ એ રેઝ ટુ કોસ ઇન્વર્સ ટી. ઓકે, હવે બંને અંડરરૂટને એક જ અંડરરૂટમાં લખી દો, અને આધાર સરખો હોય તો ઘાતોનો સરવાળો થાય. યાદ છે ને બધું? ઘાતાંક. તો એ રેઝ ટુ સાઇન ઇન્વર્સ ટી, ઓકે, વત્તા કોસ ઇન્વર્સ ટી. ઓકે, ખ્યાલ આવે ને? એ રેઝ ટુ સાઇન ઇન્વર્સ ટી વત્તા કોસ ઇન્વર્સ ટી. હા, હવે છે ને આપણી સ્ટેટ બોર્ડની બુકમાં એ લોકો બધી કન્ડિશન્સ આપતા હતા. હવે એનસીઆરટીનો આ ત્રાસ છે કે એ લોકોએ કંઈ કન્ડિશન બધું એવું જ કે જાણે માની જ લો. એકચ્યુઅલી મેથ્સમાં એવું ના ચાલે, પણ હવે અહીંયા એ લોકો કોઈ કન્ડિશન આપતા નથી. બાકી તમારી પાસે પ્રતિવિધેય ચેપ્ટરમાં સાઇન ઇન્વર્સ ટી પ્લસ કોસ ઇન્વર્સ ટી બરાબર π/2 એવું સૂત્ર છે. ખોટી કોણ છે? ખોટી. પણ એમાં મોડ્યુલસ ઓફ ટી લેસ દેન ઓર ઇક્વલ ટુ 1 શરત છે. હા, આમાં એ લોકો શરતનો ઉપયોગ જ નથી કરતા કોઈમાં. ત્યારે સરપ્રાઇઝિંગ છે. પણ હવે આપણા માટે કોઈ રસ્તો નથી, કારણ કે ટેક્સ્ટ બુકમાં છે, એટલે હવે ટેક્સ્ટ બુક પ્રમાણે ફોલો કરીએ છીએ. માટે આ શું થઈ જશે? એક્સ વાય ગુણ્યા વાય એટલે એક્સ વાય કહેવાય ને, અંડર રૂટ ઓફ એ રેઝ ટુ π/2. બરાબર, આપણે સીધું ત્રિકોણમિતિ પ્રતિવિધેયનું સૂત્ર મૂકી દીધું. હા, હવે આનું કરી દો વિકલન. આનું વિકલન તો ગુણાકારનો કાર્ય નિયમ આવે એક્સ એમનો એમ, વાયનું વિકલન dy/dx પ્લસ વાય એમનો એમ, એક્સનું 1, અને અહીંયા બધા જ લોચા મારે છે. આનું થાય 0. આનું શું થાય? 0, કારણ કે આ આખું અચળ છે. હા, ધ્યાન રાખજો, આ આખું અચળ છે, અને અચળનું વિકલન શું થાય? 0. ખ્યાલ આવે ને? હા, એટલે ભૂલે ચૂકે ઘણા એમાં છે ને સાંકળ નિયમ લગાવી દે, પહેલાં રૂટનું કરે ને પછી એ રેઝ ટુ એક્સનું વાપરે. આવા પ્રયોગો કરનારા પણ અમે જોયા છે. હા, એટલે આમાં મહેરબાની કરીને એ વાપરતા નહીં, અચળનું શૂન્ય. એટલે હવે આમાંથી તમારે dy/dx ને કરતા બનાવો. તો બહુ સિમ્પલ છે. જો વાય સામે જશે એટલે -y, એક્સ છેદમાં જશે એટલે તમારું પરિણામ આવી ગયું સાબિત કરવાવાળું. dy/dx ઇઝ ઇક્વલ ટુ -y/x સાબિત થયું. ઓકે, ખ્યાલ આવે ને? રાઈટ, એટલે આ તમારું સાબિતી થઈ ગઈ, વાર્તા પૂરી. ઓકે, ક્લિયર આટલું? બરાબર ને? તો હવે આમાં આપણે આ પ્રચલ વિધેય પછીના ટોપિકમાં હવે હું જઉં છું. હા, અને પ્રચલ વિધેયનો પછીનો ટોપિક જે છે એ પણ આજે હું સ્ટાર્ટ તો કરી જ દઉં છું, અને એ છે દ્વિતીય કક્ષાનો વિકલિત. એકચ્યુઅલી ઉચ્ચ કક્ષાનો લખ્યું હોય તો વધારે સારું. દ્વિતીય કક્ષાનો વિકલિત. ઓકે, દ્વિતીય કક્ષા એટલે સેકન્ડ ઓર્ડર ડેરિવેટિવ એવું કહેવાય. ઓકે, વિકલિત એટલે તો ડેરિવેટિવ ખબર જ છે. સેકન્ડ ઓર્ડર એટલે કે દ્વિતીય કક્ષા. એકચ્યુઅલમાં હું તમને કહું કે એમસીક્યુમાં છે ને તૃતીય કક્ષા સુધી પણ પૂછાય, એટલે ધ્યાન રાખજો. ભલે અહીંયા ટાઇટલ દ્વિતીય કક્ષાનું આપ્યું છે, પણ એમસીક્યુમાં એટલે નાનો દાખલો જ હોય, એટલે એનું તમે એકવાર વિકલન કરો ને તો પ્રથમ વિકલન કહેવાય, બીજી વાર વિકલન કરો તો દ્વિતીય વિકલન કહેવાય. એટલે દ્વિતીય કક્ષાનો વિકલન એટલે એક જ વિધેયનું 2 વાર વિકલન કર્યો તો એને દ્વિતીય વિકલન કહેવાય. બરોબર કે નહીં? ઓકે, ખ્યાલ આવે છે? તો હવે એમાં શું થશે કે તમને જો y બરાબર fx મને રકમમાં કોઈ વિધેય આપેલું હોય, વિધેય y બરાબર fx હોય, તો આપણે જે dy/dx લખો છો ને, dy/dx, બરોબર, તો એને પ્રથમ વિકલન કહેવાય. dy/dx એટલે
પ્રથમ વિકલન. એનો બીજો સંકેત છે જે હવે યુઝ થશે. અત્યાર સુધી આપણે dy/dx f'(x) બધા યુઝ કર્યા છે, f'(x), પણ આ એક સંકેતનો આપણે ઉપયોગ નથી કર્યો, y1. તો હવે આપણે y1 ને y2 એટલે દ્વિતીય વિકલન, તો y1 સંકેતનો ઉપયોગ થશે, y2 નો ઉપયોગ થશે. તો આ છે પ્રથમ વિકલન. આ શું કહેવાય? પ્રથમ વિકલન. ઓકે, રાઈટ. હવે આ પ્રથમ વિકલન પછી દ્વિતીય વિકલન, જે આપણે અત્યાર સુધી ઉપયોગમાં લીધું નથી, આપણે આવ્યું જ નથી અત્યાર સુધી. અને એ શું છે ખબર છે? આ dy/dx છે ને, એનું ફરીથી વિકલન, એટલે d/dx of dy/dx. આ dy/dx નું ફરી વિકલન, અને એને સંકેતમાં એકચ્યુઅલી આવી રીતે બોલાય છે, લખાય છે d2y/dx². ધ્યાન રાખજો, આ એનો સંકેત છે, d2y/dx². આવો સંકેત છે. ઓકે, આ સંકેત ધ્યાનમાં રાખજો. બીજો એનો સંકેત શું આવશે? આ ડેશ છે ને, એની બદલે ડબલ ડેશ, અને y1 છે એની બદલે y2, y1 ની બદલે શું થાય? y2. અને એને શું નામ આપીશું આપણે? આ દ્વિતીય વિકલન માટેનો સંકેત છે. ઓકે, ખ્યાલ આવે ને? દાખલા તરીકે એક સિમ્પલ ઉદાહરણ આપી દઉં, સાવ સિમ્પલ. દાખલા તરીકે જો y બરાબર x³ હોય ને, તો y1 બરાબર શું થાય? 3x². આ પહેલું વિકલન થયું. અને y2 બરાબર શું થાય? y2 બરાબર શું થાય? તો 3 અચળ, x² નું 2x એટલે 6x. બરાબર કે નહીં? ઓકે, ખ્યાલ આવે? અચ્છા, હવે અહીંયા છે ને આ દ્વિતીય વિકલનની જે મેં કહ્યું ને એમ તૃતીય વિકલન, બધું ધ્યાન રાખજો. એન્ડ સો ઓન એવું અહીંયા લખું છું. એન્ડ સો ઓન નો મતલબ શું? કે તમે તૃતીય વિકલન હોય તો y3, ચતુર્થ વિકલન હોય તો y4. એટલે તમે એન્જિનિયરિંગમાં કે કોલેજમાં જશો ને તો n વિકલિત સુધી આવશે. ક્યાં સુધી આવશે? n. અને એક લાઇબનિટ્ઝ કરીને એક મેથેમેટિશિયન હતો, જેણે આ વિકલનમાં ને એમાં બહુ મોટો ફાળો આપ્યો છે. ઓકે, લાઇબનિટ્ઝ. એટલે એનું n માં વિકલિતનું સૂત્ર પણ છે, પણ એનું અત્યારે નહીં, પણ તમારે એટલીસ્ટ JEE માં, ગુજકેટમાં ને એમાં y2 ની બદલે y3 સુધીનો દાખલો આવી શકે. એટલું ધ્યાન રાખજો. ઓકે, અચ્છા, એક ઓબ્ઝર્વેશન મારું છે એ હું તમને કહી રાખું કે જો n ઘાતની બહુપદી હોય ને, આ કેટલી ઘાતની છે? 3. હવે આ y2 છે, હજી ત્રીજું કરો તો y3 શું થાય? 6. અને પછી y4 કરો તો 0 થયું કે નહીં? કારણ કે 6 અચળનું 0. એટલે આ સાંભળી લેજો કે n ઘાતની બહુપદી હોય તો એનું n+1 નું વિકલન કરો ને તો ઓલવેઝ 0 થાય. યાદ રાખવું હોય તો લખી રાખજો. આ MCQ કે પેલા માટે છે, ગુજકેટ માટે, કે n ઘાત હોય અને n ઘાતની બહુપદીની જ વાત છે. બહુપદીનું n+1 નું વિકલિત હંમેશા શું મળે? 0 મળે. ઓકે, આ તમારે યાદ રાખજો. ઘણીવાર ઓબ્જેક્ટિવમાં આવી જાય. સપોઝ કે તમને કોઈ 4 ઘાતવાળી રકમ આપે અને પછી એનું 5મું વિકલન પૂછે તો તમને એમ થાય કે ઓ બાપરે, MCQમાં 5 વિકલન કરવાના. બરોબર, તમને એવું થાય ને? અને ઓપ્શન હોય ને, એમાં એક ઓપ્શન એને 0 આપ્યો જ હોય, એટલે એકચ્યુઅલી વિચાર્યા વગર 0 આન્સર લખી દેવાનો. કારણ કે 4 ઘાતની બહુપદી હોય એનું તમે 5 વાર વિકલન કરો એટલે એનો આન્સર 0 જ આવશે. ઓકે, ખ્યાલ આવે ને? આ રૂલ છે, પણ એ માત્ર બહુપદી માટેની જ વાત છે. ધ્યાન આપજો. આમાં ધારો કે ત્રિકોણમિતિ વિધેય હોય તો એવું ના થાય, કારણ કે એમાં તો sin x હોય તો sin નું cos થાય, બાજુ cos નું sin થાય, તો sin cos sin થયા જ કરે, એમાં 0 ના થાય. એટલે ધ્યાન આપજો, માત્ર બહુપદી માટે જ આ નોંધ છે. ઓકે,
બોલો આટલું ક્લિયર થાય છે? પરફેક્ટ, રાઈટ. હવે આ જે y1 y2 વાળા જે છે ને એના અમુક દાખલાઓ પણ હું તમને આજે સ્ટાર્ટ કરી દઉં છું, કારણ કે પ્રમાણમાં આ 5.7 સ્વાધ્યાય છે ને એ કમ્પેરેટિવલી બહુ ખાસ કશું છે નહીં, સિમ્પલ છે. શરૂઆતના દાખલાઓ તો ખાસ, એટલે સ્વાધ્યાય 5.7. ઓકે, સ્વાધ્યાય 5.7. પ્રશ્ન 1 થી 10 માં આપેલ વિધેય માટે દ્વિતીય વિકલિત મેળવો. ઓકે, હવે એમાં પહેલો ને બીજો દાખલો હું નથી લેતો, એ તમને હું આગળ ગણીશ ને બીજા બધા એટલે આવડવા માંડશે. હું ડાયરેક્ટ ત્રીજો દાખલો લઉં છું. ત્રીજા દાખલાની રકમ જે છે એને તમારે શું કરવું કે y ધારી લો તો બેટર રહેશે. તો y બરાબર છે x cos x, એટલે કે x ગુણ્યા cos x, એટલે એનું પ્રથમ વિકલન કરો y1, એટલે એકચ્યુઅલમાં શું થાય, આનું d by dx કહેવાય ને, d by dx of x cos x. હવે આમાં ગુણાકારનો નિયમ લગાવો તો ગુણાકારના નિયમ પ્રમાણે x એમનું એમ, cos x નું શું થશે, માઇનસ સાઇન x, એટલે હું માઇનસ આગળ મૂકી દઉં, માઇનસ x સાઇન x વત્તા cos x એમના એમ અને x નું 1, એટલે આ y1 એટલે આ પ્રથમ વિકલન પત્યું. ઓકે, માઇનસ એક્સ સાઇન એક્સ પ્લસ કોસ એક્સ, આ પ્રથમ વિકલન પત્યું. ઓકે, હવે દ્વિતીય વિકલન એટલે કે y2. તો y2 એટલે શું થાય, જે y1 મળ્યું હોય ને d by dx of y1, જે પહેલું y1 નો આન્સર આવ્યો હોય એનું તમારે d by dx કરવાનું. એટલે કોનું d by dx, તો કે આનું. એટલે આમાં હું પ્લસ વાળું પદ પહેલાં લખી દઉં તો cos x આ માઇનસ x sin x, આનું મારે વિકલન કરવાનું થાય. તો ઇઝ ઇક્વલ ટુ, હવે cos x નું શું થશે દોસ્તો, માઇનસ sin x, પછી માઇનસ x ગુણ્યા sin x, એટલે પાછો ગુણાકારનો નિયમ. હવે ધ્યાન રાખજો, બાર નિશાની માઇનસ છે, એટલે પેલો ગુણાકારના નિયમમાં સરવાળાની બાદબાકી થશે, ધ્યાન આપજો. એટલે માઇનસ x એમનો એમ, sin x નું cos x, પછી વત્તા, તો વત્તાના ઓછા થઈ જાય, ઓછા sin x એમના એમ અને x નું 1. ઓકે, એટલે હવે ફાઇનલી આન્સર કેટલો આવ્યો, આવડ્યા નથી એટલે માઇનસ 2 sin x માઇનસ x cos x, આ થઈ ગયું આન્સર. આ થયું દ્વિતીય વિકલન. ઓકે, બરાબર ને, રાઈટ. તો આવા બધા દાખલાઓ આમાં આવશે. હજુ એકાદો દાખલો બતાવું છું. ચોથો દાખલો લઈએ. જે બી હોય ને રકમને y કરી દો, તો y બરાબર છે log x. તો પહેલું y1 એટલે પ્રથમ વિકલન, તો log x નું શું થાય, 1/x થાય. આ જો કેટલું સિમ્પલ થયું, ઇમ્પ્લાઇઝ હવે y1 ઉપરથી y2 કરો, y2 એટલે આનું ફરીથી વિકલન. તો ફરીથી વિકલન કરો તો 1/x નું શું થાય, માઇનસ 1/x². આન્સર પતી ગયું, સિમ્પલ. ઓકે, બરાબર કે નહીં, રાઈટ. તો આ રીતે જે મેં પ્રયત્ન કરજો. 5.7નો આપણે નેક્સ્ટ હજુ જે સેશન લઈશું ને, ઓકે, એની અંદર પણ હજી હું આ દાખલાઓ લેવાનો છું. આ સ્વાધ્યાય એવું નથી કે મેં અહીંયા પૂરું કરી દીધું છે. સપોઝ કે હું એક 8મો દાખલો બતાવું તમને. જો તો 8મો દાખલો છે, એની રકમ છે tan inverse x. તો એનું પેલું y1 કરો તો શું થાય, 1/1 + x², પ્રથમ વિકલન. પછી એનું y2 કરો, એટલે હવે આમાં ધ્યાન રાખજો, સાંકળ નિયમ કેવી રીતે લાગે, 1/x નું માઇનસ 1/x² થયું ને, તો એવી રીતે આનું શું થાય ખબર છે, આને આ આખાને એવું માનો કે આ x જ છે, તો માઇનસ 1/ આનો સ્ક્વેર, 1/x² નો સ્ક્વેર, અને ગુણ્યા હવે આનું વિકલન ફરી, એટલે 1 + x² નું ફરી વિકલન શું થશે, 2x. 1 + x² નું શું થશે, 2x. ધ્યાન આપજો, ઉપર 1/x નું માઇનસ 1/x² કર્યું ને,
સેમ એ જ રીતે હો, બરાબર. એટલે હવે બસ આ થઈ ગયો આન્સર, -2x અપોન 1 + x². આ તમારો આન્સર. ઓકે દોસ્તો, રાઈટ. તો આ રીતના પ્રયત્ન કરજો. મેં થોડું તમને સ્ટાર્ટ આપી દીધું છે આ ચેપ્ટરનું, રાઈટ. સો થેન્ક યુ વેરી મચ. હેવ અ નાઇસ ડે.